નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ ની અંદર. ધોરણ 5 ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ પહેલો પાઠ છે રાષ્ટ્રીય ફળ કેરી ઓર નેશનલ ફ્રૂટ મેંગો. આ પાઠને લગતા જે કઈ સ્વાધ્યાય પોથીના દરેક પ્રશ્ન જવાબ છે એની આપણે ચર્ચા કરશું. વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને પણ વિડીયો મોકલજો, શેર કરજો. સાથે ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે, ઘણા બધા મુકાઈ પણ ગયા છે, ન જોયો તો જોઈ લેજો પ્લેલિસ્ટમાં જઈને. શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી. નીચેના ચિત્રમાંથી કેરીનું ચિત્ર શોધીને એના પર રાઉન્ડ કરવાનું છે. જે જગ્યાએ કેરી છે તે જગ્યાએ તમારે રાઉન્ડ કરી દેવાનું છે અહીંયા, બરાબર. જે જગ્યાએ કેરી હોય ત્યાં તમારે શું કરવાનું છે, આવી રીતે રાઉન્ડ કરતું જવાનું છે, બરાબર. આવી રીતે જેટલી કેરીઓ તમને દેખાય છે એ જગ્યાએ બધાય મારે કેરીઓ મેળવી અને એના પર રાઉન્ડ ફરતે કરવાનું છે. બીજો પ્રશ્ન છે, નીચે આપેલા ફળોના બે ચિત્રો દોરવાના છે ને કેરીના રેખાચિત્રમાં લીલો રંગ પૂરવાનો છે. તો અહીંયા જેમ કે સફરજન છે તો બાજુમાં સફરજન, નાશપતી છે, દાડમ છે, એ બધા દોરી અને બાજુમાં અહીંયા કેરી છે તો કેરી દોરી અને એમાં લીલો રંગ પૂરવાનો છે. આપણે કીધું એ પ્રમાણે કેરીના રેખાચિત્રની અંદર લીલો રંગ પૂરવાનો છે. ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 3. ટેડી બિયર ને કેરીનો આકાર ખૂબ જ ગમે છે. નીચેના આકારમાંથી તે શોધવાનો છે અને પીળો રંગ પૂરવાનો છે. તો આ કેરીનો આકાર છે એમાં પીળો રંગ પૂરવાનો છે, બરાબર. અહીંયા પણ પૂરવાનો છે અને નીચે પણ પૂરવાનો છે જ્યાં કેરી તમને દેખાય છે, બરાબર. ત્યારબાદ આવે પ્રશ્ન નંબર 4. નીચે આપેલા આકારોનો ઉપયોગ કરી કેરીના વિવિધ ચિત્ર બનાવવાના છે. તો જેટલા આપણે આકાર આપ્યા છે બધા એમાં આકારનો ઉપયોગ કરીને આપણે કેરીના આવા અલગ અલગ ચિત્રો દોરી શકીએ છીએ, બરાબર. આના ઉપરથી આપણે એવા આકારના કેરીના અલગ અલગ ચિત્ર દોરી શકીએ છીએ. પાંચમો પ્રશ્ન, નીચે આપેલા કેરીના ભાતચિત્રોના આધારે એને ભાતચિત્રની ડિઝાઇન છે એ તૈયાર કરવાની છે. કોઈ પણ એક તમે કરી શકો, બરાબર, ત્રણમાંથી. એટલે નીચે કોઈ પણ એક દોરવાની છે. ત્યારબાદ હવે જોઈએ છઠ્ઠો પ્રશ્ન છે, મણકા ગોળી એબેકસ જોઈ સંખ્યા અંકોમાં ફિગર્સ અને શબ્દમાં એટલે ઇન વર્ડ્સમાં લખવાના છે. તો પેલું તમે જોશો તો એમાં સંખ્યા કેટલી થશે ગણવાની. તો પેલામાં 4, પછી 7, 6, 5, 8 ને એક નથી એટલે 0. તો 4 76 580 એટલે કે 4,76,580 શબ્દમાં લખાશે. એ રીતે બીજાની અંદર જોઈએ તો 4, પછી 7, 4, 6, 3, 6 ને 3 એટલે 47, 46, 363. તો 47,46,363 એવી રીતે શબ્દમાં થશે. સાતમો પ્રશ્ન, નીચે આપેલા સંખ્યાના અંકમાં લખો. તો અંકમાં લખીએ 7,50,000 એટલે 7 લાખ માટેના બે ઊંડા અને છેલ્લા 50 માં 0,50, બરાબર. પછી બીજું છે 5,05,005 એટલે 5,05,005. પછી 8,54,000 એને કેમ લખાશે 8, 5, 4 અને 3 મીંડા ત્રીજામાં. ચોથું છે 3,62,016 તો 3,62,016. પછી પાંચમું 19,20,002 તો 19,20,002. છઠ્ઠું છે એમાં 25,06,000 તો 25,00,006. પછી સાતમું છે 92,10,020 તો 92,10,020. આઠમું છે 60,04,000 તો 60,00,400. આઠમો પ્રશ્ન, નીચે આપેલા સંખ્યાઓને શબ્દમાં લખો. તો પેલું જોઈએ તો એને શબ્દમાં લખાશે 4,40,507. બીજાને શબ્દમાં લખાશે 6,09,870. ત્રીજાને શબ્દમાં લખાશે 8,16,479. ચોથાને લખાશે શબ્દમાં 35,05,686. પાંચમાને શબ્દમાં લખાશે 67,22,022. નવમો પ્રશ્ન, નીચે આપેલી દરેક સંખ્યામાં લીટી કરેલા અંકની સ્થાન કિંમત લખવાની છે, પ્લેસ વેલ્યુ. તો પેલું જોઈએ એમાં તો પેલાની અંદર 9 નીચે છે
એકમ દશક 100 1000 ને 10,000 એટલે 9 ગુણ્યા 10,000 કરો એટલે 90,000 થશે. બીજાની અંદર જોઈએ તો એકમ દશક 100 ને 1000 5 નીચે છે એટલે 1000 5 ગુણ્યા 1000 એટલે 5000. ત્રીજાની અંદર 9 છે પણ લાખ છે તો 9 ગુણ્યા લાખ એટલે 9 લાખ થશે. ચોથાની અંદર 6 હારે 1000 કરવા પડશે ગુણાકાર એટલે 6000 થશે. પાંચમાની અંદર 7 ગુણ્યા લાખ એટલે 7 લાખ થશે. છઠ્ઠાની અંદર 100 વાળું કિંમત છે 100 ગુણ્યા 1 એટલે 100. સાતમામાં 0 ની કિંમત 0 બરાબર. આઠમામાં 6 ની કિંમત 6 એકમના સ્થાન ઉપર છે એટલે. નવમાની અંદર લાખના સ્થાને છે 1 તો 1 લાખ ગુણ્યા 1 એટલે 1 લાખ બરાબર. 1 લાખ સ્થાન કિંમત થશે. 10મો પ્રશ્ન છે સાચા જોડકા જોડવાના છે તો પેલું છે 80,500 તો સી માં આવશે 80,500 પેલામાં આવશે સી. બીજું છે 80,05,000 તો એમાં એ આવશે 80,05,000 80,00,005. ત્રીજું છે 80,05,000 એમાં બી આવશે 80,05,000. ચોથું છે 80,50,000 તો એમાં આવશે 80 લાખ માટે 80,00,050. પાંચમું છે 80,50,000 તો એમાં ડી આવશે 80,50,000 80,50,000. 11મો પ્રશ્ન ચડતા ક્રમ એસેન્ડિંગ માં લખવાનો છે. પહેલું જોઈએ પેલાની અંદર જવાબ આપણે લખી શકીએ. પેલા 64,54,094 આવે, પછી 68,57,909 આવે અને એના પછી 69,67,234 આવે. એટલે બીજાની અંદર નાના હોય પેલા આવશે ચડતા ક્રમમાં છે એટલે 69,43,726 પેલા આવશે. વચ્ચે આવશે 79,59,989 અને છેલ્લા આવશે મોટી સંખ્યા 96,34,627. પછીનો 12મો પ્રશ્ન ઉતારતા ક્રમમાં એટલે કે ડિસેન્ડિંગ ઓર્ડરમાં લખો તો પેલાની અંદર સૌથી મોટું જે આવતું હોય એ પેલા લખવાનું 37,40,284 મોટી સંખ્યા છે. પછી 37,04,482 અને છેલ્લે નાની સંખ્યા 37,04,248. એ રીતે બીજાની અંદર મોટી સંખ્યા થશે 87,82,453. પછી એનાથી નાની 75,82,543. એનાથી નાની 57,82,345. પ્રશ્ન નંબર 13 નીચે આપેલા ચિત્રમાં કઈ કેરી સૌથી મોટી છે વજનદાર છે જે દેખાય છે એના પર રાઈટ કરવાનું છે. તો અબોકોડો ની અંદર તમને બ ની કેરી તમે જોશો તો સૌથી મોટી છે અને વજનદાર દેખાતી હોય એવું લાગે છે. એમાં રાઈટ કરવાનું છે. 14મો પ્રશ્ન છે નીચે આપેલી ટોપલીમાં જો એક કેરીનું વજન 150 ગ્રામ હોય તો એના આધારે ખાલી જગ્યા પૂરવાની છે. તો આની અંદર પ્રશ્ન પૂછ્યો છે કે કુલ કેરીઓ કેટલી છે તો 8 નંગ દેખાય છે આપણે ચિત્રમાં એટલે 8 નંગ. બ કેરીઓનું કુલ વજન કેટલું થશે તો 8 ગુણ્યા 150 એટલે 1,200 ગ્રામ એટલે કે 1.2 કિલોગ્રામ થી. ક છે જો આવી 3 ટોપલીઓ હોય તો તેમાંની કેરીઓનું કુલ વજન કેટલું થાય તો 1200 ગ્રામ ગુણ્યા 3 કરો એટલે 12 તેરી 36 એટલે 3600 ગ્રામ થયું 3,600 ગ્રામ અને 12 તેરી 36 પ્રમાણે 3.6 કિલોગ્રામ થશે જો 3 ટોપલીઓ હોય તો બરાબર. હવે 15મો પ્રશ્ન જોઈએ નીચે આપેલા વજનની વેટ્સ નો ઉપયોગ કરીને અલગ અલગ 5 રીતે 7,000 ગ્રામ એટલે કે 7 કિલોગ્રામના વજનિયા બનાવવાના છે. એક વજનિયું એક થી વધુ વાર ઉપયોગ કરી શકાય છે. તો પેલામાં જોઈએ તો 5 કિલોગ્રામ અને 2 કિલોગ્રામ બે નો સરવાળો કરો તો 7 કિલોગ્રામ થઈ જાય. પછી બીજામાં 2 કિલોગ્રામ વાળા 2 પછી 1 કિલોગ્રામ વાળું પછી 500 ગ્રામ વાળા 3 અને 250 ગ્રામ વાળા 2 એટલે 7 કિલોગ્રામ થઈ જશે. 2 ને 2 4 4 ને 5 5 ને 500 500 વાળા 600 600 ને 7 બરાબર 7 5 ને 500 500 1000 ગ્રામ 1000 ગ્રામ એટલે 1 કિલોગ્રામ એટલે 6000 ગ્રામ 7000 ગ્રામ એટલે 7 કિલોગ્રામ થઈ ગયું. અહીંયા એ જ રીતે 5 કિલો વાળું એક અને 1 કિલો વાળા 2 5 6 ને 7 થઈ ગયા. અને ચોથી રીત કરીએ તો 2 કિલો વાળા 3 કરી નાખો એટલે 6 એ થઈ ગયા 1 કિલો વાળું 1 એટલે 7 કિલોગ્રામ થઈ ગયા. પછી 5 કિલોગ્રામ વાળું પછી 1 કિલોગ્રામ વાળું અને 500 વાળા 500 ગ્રામ ના 2 એ રીતે 7 તમે કરી શકો. તો આ રીતે 7 કિલોગ્રામ કરવાનો છે 5 અલગ અલગ રીતે બરાબર. દાખલો 16 છે દિનકરભાઈ ના ઘરે ઉનાળામાં દરરોજ 3 કિલોગ્રામ કેરી ખવાય છે. જો 1 કિલોગ્રામ કેરીનો ભાવ 80 રૂપિયા હોય તો દરરોજ કેટલી કેરીના રૂપિયા ખર્ચ થાય તો 1 કિલોગ્રામ કેરીનો ભાવ 80 રૂપિયા તો 3 કિલોના કેટલો થાય તો 3 ગુણ્યા 80 83 જ માંડવાની. તો
તો 3 ગુણ્યા 80 8 તેરી 24 એટલે 240 રૂપિયા થયા. તેથી જવાબ લખી શકાય કે તેઓ દરરોજ કેરીઓ પાછળ 240 રૂપિયા ખર્ચે છે. આમાં છે પાછું કે તો તેઓ એક અઠવાડિયામાં કેટલા રૂપિયા ખર્ચે? તો એક દિવસના કેરીના રૂપિયા 240 તો 7 દિવસના કેટલા? અઠવાડિયાના કેટલા દિવસ હોય? 7. તો 240 ગુણ્યા 7 કરો એટલે 1680 રૂપિયા થયા. તેથી જવાબ લખવાનો તેઓ એક અઠવાડિયામાં 1680 રૂપિયા ખર્ચે. પછી બ ની અંદર વાત કરીએ. તેમને એક મહિનામાં કેટલો ખર્ચ થાય? એટલે મહિનાના 30 દિવસો હોય તો કેટલો ખર્ચ થાય? તો એક દિવસ કેરીના 240 રૂપિયા તો 30 દિવસ કેરીના કેટલા રૂપિયા થાય? તો 30 ગુણ્યા 240 કરવાના. 24 તેરી 72 પાછળ 2 મીંડા એટલે 7200. તેથી જવાબ લખવાનો કે તેઓ એક મહિનામાં 7200 રૂપિયા જેટલો ખર્ચ થાય. પછી 17મો દાખલો. જો કેરીના એક બોક્સનું વજન 12 કિલોગ્રામ હોય તો આવા 20 બોક્સનું વજન કેટલું થાય? તો એક કેરીના બોક્સનું વજન 12 કિલોગ્રામ તો 20 કેરીના બોક્સનું વજન કેટલું થાય? તો 20 ગુણ્યા 12 કરો એટલે 240 કિલોગ્રામ થશે. તેથી જવાબ લખવાનો કે 20 બોક્સનું કુલ વજન 240 કિલોગ્રામ થાય. આપ્યું છે કે જો આ કેરીના બોક્સમાં કેરીનું વજન 200 ગ્રામ હોય તો બોક્સમાં કુલ કેટલી કેરીઓ હશે? તો 1 કિલોગ્રામ 1000 ગ્રામ થાય. તો 12 કિલોગ્રામ કેરી છે તો 12000 ગ્રામ થયું. હવે 200 ગ્રામ કેરીનું વજન એક કેરી છે તો 12000 ગ્રામ કેરીનું વજનની કેટલી કેરીઓ થાય? 12000 ગુણ્યા 1 ભાગ્યા 200. મીંડું મીંડું જશે એટલે 120 ભાગ્યા 2 એટલે 60 કેરી થશે. બરાબર? બાકી એક કેરીને આપણે કીધું કે 200 ગ્રામ છે તો આવા કુલ 12000 ગ્રામ કેરીનું કુલ વજન થાય. કારણ કે 12 કિલોની કેરી છે તો 12000 ગ્રામ પ્રમાણે નંગ ગણવાના છે. કેટલા કેરીના નંગ છે? તો 12000 ગુણ્યા 1 એટલે 12000. 12000 ભાગ્યા 200 એટલે 60. બરાબર? એટલે બોક્સમાં કુલ 60 કેરીઓ હશે. 18મો દાખલો. એક વર્ગખંડમાં 42 વિદ્યાર્થીઓ છે. જો એક ટોપલીમાં 18 કેરીઓ હોય અને દરેક વિદ્યાર્થીઓને 3 કેરીઓ વહેંચવી હોય તો કુલ કેટલી ટોપલીઓની જરૂર પડે? તો એક વિદ્યાર્થીને 3 નંગ કેરીની જરૂર છે. 42 વિદ્યાર્થીને કેટલા કેરીના નંગની જરૂર પડે? તો 42 ગુણ્યા 3 કરો એટલે 126 નંગ કેરીઓ જોઈ. હવે એક ટોપલીમાં આપણે 18 કેરી કીધી તો 18 કેરીઓ એક ટોપલી તો 126 કેરીઓ કેટલી ટોપલી જશે? તો 126 ગુણ્યા 1 ભાગ્યા 18 એટલે 126 ભાગ્યા 18 કરો એટલે 7 ટોપલીની જરૂર પડશે. બરાબર? આવા 42 વિદ્યાર્થીઓ માટે 7 ટોપલીઓની જરૂર પડશે જેમાં 126 નંગ કેરી હશે. ત્યાર પછી દાખલા નંબર 19. નીચે આપેલા કોષ્ટકની વિગતના આધારે પ્રશ્નના જવાબ આપો. વાહનનો પ્રકાર બળદગાડું. કેરીનું વજન જોઈએ તો એમાં 200 કિલોગ્રામ બળદગાડામાં સમાય અને વાહનની ઝડપ એટલે 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. છકડો રિક્ષા 700 કિલોગ્રામનું વજન કેરીનું લઈ શકે છે અને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. ટ્રેક્ટર 1000 કિલોગ્રામ જેટલું કેરીનું વહન કરી શકે છે અને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. ટ્રક છે 6000 કિલોગ્રામ કેરીનું વજનનું વહન કરી શકે અને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રક જાય છે. પહેલો પ્રશ્ન એવો કીધો કે બળદગાડું 3 ફેરામાં કેટલી કેરી લાવશે? તો એક ફેરામાં 200 કિલોગ્રામ તો 3 માં કેટલા? તો 200 ગુણ્યા 3 600 કિલોગ્રામ કેરી છે એ બળદગાડું લાવશે. પછી બીજું છે ટ્રેક્ટર 5 ફેરામાં કુલ કેટલી કેરીઓ લાવશે? તો એક ફેરામાં 1000 કિલોગ્રામ ટ્રેક્ટર લઈ જાય છે તો 5 ફેરામાં કેટલા થાય? 5 ગુણ્યા 1000 એટલે 5000 કિલોગ્રામ ટ્રેક્ટરમાં કેરી લાવી શકાશે. ત્રીજું છે છકડો રિક્ષા 4 કલાકમાં કેટલું અંતર કાપશે? તો છકડો રિક્ષા છે 1 કલાકમાં 15 કિલોમીટર 4 કલાકમાં કેટલું થાય? તો 15 ગુણ્યા 4 એટલે 60 કિલોમીટર જેટલું અંતર કાપશે. ચોથું છે ટ્રક 2 કલાકમાં કેટલું અંતર કાપશે? તો ટ્રક છે 1 કલાકમાં 45 કિલોમીટર તો 2 કલાકમાં કેટલું થાય? તો 2 ગુણ્યા 45 એટલે 90 કિલોમીટર જેટલું અંતર છે એ ટ્રક કાપશે. પછી પાંચમું છે બળદગાડું 70 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લેશે? તો બળદગાડું 5 કિલોમીટર અંતર કાપવા માટે 1 કલાક લગાડે છે તો 70 કિલોમીટર અંતર કાપવા માટે કેટલા કલાક લગાડે? તો 70 ગુણ્યા 1 ભાગ્યા 5 તો 70 × 70 70 ભાગ્યા 5 એટલે 14. બરાબર? છેદ ઉડાડી દે 14 × 5 70 14 કલાક જેટલો સમય લેશે બળદગાડું છે એ 70 કિલોમીટર અંતર કાઢે તો 14 કલાક જેટલો સમય લાગે. છઠ્ઠો પ્રશ્ન છે ટ્રેક્ટર 100 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લેશે? તો ટ્રેક્ટર 25 કિમી 1 કલાક છે તો 100 કિલોમીટર કેટલા? તો 100 × 100 ભાગ્યા 25 એટલે 100 ભાગ્યા 25 કરો એટલે 4 કલાક જેટલો સમય લેશે. ટ્રેક્ટર છે કેટલી કલાક લાગશે? 4 કલાક જેટલો સમય લાગશે. 20મો દાખલો છે સ્નેહાએ રસ્તાની બાજુમાં ઊભા રહી ત્યાંથી પસાર થતા વાહનોની નોંધ કરી. કુલ 2000 જેટલા વાહનો 2 કલાકમાં
પસાર થઈ છે તેમાંથી અડધા વાહનો ગાડીઓ, ચોથા ભાગના વાહનો રિક્ષા અને બાકીના વાહનો ટ્રક હતા. તો દરેક વાહનની સંખ્યા શોધવાની છે. પહેલી વાત કરીએ આપણે 2000 કુલ વાહનો હતા, એમાંથી અડધા ગાડીઓ, અડધી ગાડીઓ એટલે કે 2000 ભાગ્યા 2 કરો એટલે 1000 તો ગાડીઓ થઈ. ચોથા ભાગની રિક્ષા છે એમ કીધું, તો 2000 ભાગ્યા 4 કરો એટલે 500 રિક્ષાઓ થઈ. હવે ગાડીઓ અને રિક્ષાઓનો કુલ સરવાળો કરો તો 1000 વત્તા 500 એટલે 1500 વાહનો ઈ થયા. બાકીના ક્યાં રહ્યા? બાકીના વાહનો ટ્રક રહ્યા. બાકીના એટલે કે 2000 માંથી 1500 કાઢી નાખો એટલે 500 ટ્રક હોય. તો ગાડીઓ 1000 થઈ, રિક્ષાઓ 500 થાય ને 500 ટ્રક થયા. બરાબર. હવે એમાં આપ્યું છે બીજા એક ગામડા તરફ જતા રસ્તા પરથી કુલ 150 વાહનો 2 કલાકમાં પસાર થાય. તેમાંથી ત્રીજા ભાગના સ્કૂટર, પાંચમા ભાગના બળદગાડા અને બાકીના વાહનો ટ્રેક્ટર હતા. તો દરેક વાહનની સંખ્યા કેટલી હશે? તો ત્રીજા ભાગના સ્કૂટર એટલે 150 ભાગ્યા 3 કરવું પડે એટલે 50 સ્કૂટર થયા. પાંચમા ભાગના બળદગાડા એટલે 150 ભાગ્યા 5 કરવું પડે એટલે 30 બળદગાડા થયા. પાંચમા ભાગના બળદગાડા એટલે 150 ભાગ્યા 5 કરો એટલે 30 બળદગાડા થયા. તો 50 ને 30 નો સરવાળો કરો એટલે કુલ 80 વાહનો થઈ ગયા. તો બાકીના વાહનો ટ્રેક્ટર છે એમ કીધું, તો 150 માંથી 80 કાઢી નાખો એટલે 70 ટ્રેક્ટર થઈ ગયા. તેથી સ્કૂટર 50 થયા, બળદગાડા 30 થયા અને ટ્રેક્ટર 70 થયા. દાખલો 21 છે એમાં નીચે આપેલા કોષ્ટકની વિગતના આધારે પ્રશ્નનો જવાબ લખવાનો છે. તો કેરીની જાત તો આપી છે બદામના 60 રૂપિયા કિલોના, તોતાપુરીના 40 રૂપિયા, હાફૂસના 50 રૂપિયા, લંગડોના 70 ને કેસરના 150 રૂપિયા કિલોના. તો પહેલો પ્રશ્ન એવો છે, સુધાબેન 3 કિલોગ્રામ બદામ કેરી ખરીદે છે તો તેમને કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો 1 કિલો બદામ કેરીના 60 રૂપિયા, તો 3 કિલોના કેટલા? તો 3 ગુણ્યા 60 એટલે 180 રૂપિયા થયા. તો સુધાબેનને 180 રૂપિયા 3 કિલોગ્રામ બદામ કેરીના ચૂકવવા પડે. બીજો દાખલો, માયાબેન 5 કિલોગ્રામ તોતાપુરી કેરી અને જયાબેન 4 કિલોગ્રામ હાફૂસ કેરી ખરીદે છે. બંને દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો માયાબેન નું ગણીએ તો 1 કિલો તોતાપુરા કેરીના 40 રૂપિયા, તો 5 કિલોના કેટલા? 5 ગુણ્યા 40 એટલે 200 રૂપિયા. તેથી માયાબેને દુકાનદારને 200 રૂપિયા ચૂકવ્યા હશે. અને જયાબેન ની વાત કરીએ તો 1 કિલોગ્રામ હાફૂસ કેરીના 50 રૂપિયા, તો 4 કિલો લે છે તો 4 કિલો હાફૂસ કેરીના કેટલા રૂપિયા? તો 4 ગુણ્યા 50 એટલે 200 રૂપિયા. એટલે જયાબેને પણ દુકાનદારને 200 રૂપિયા ચૂકવ્યા હશે. ત્રીજો દાખલો છે, રાજેન્દ્રભાઈ 4 કિલોગ્રામ લંગડો કેરી અને નરેન્દ્રભાઈ 2 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે. બંનેમાંથી કોણ વધારે રૂપિયા ચૂકવ્યા હશે અને કેટલા? તો રાજેન્દ્રભાઈ ની વાત કરીએ તો 1 કિલોગ્રામ લંગડો કેરીના 70 રૂપિયા, તો 4 કિલોગ્રામ લંગડો કેરીના કેટલા? તો 4 ગુણ્યા 70 એટલે 280 રૂપિયા. અને નરેન્દ્રભાઈ છે 1 કિલોગ્રામ કેસર કેરીના 150 રૂપિયા, તો 2 કિલો ખરીદે છે તો 2 કિલોગ્રામ કેસર કેરીના કેટલા થાય? 150 ગુણ્યા 2 એટલે 300 રૂપિયા ઈ છે. હવે નરેન્દ્રભાઈ વધારે રૂપિયા ચૂકવ્યા છે એટલે નરેન્દ્રભાઈ 300 માઇનસ 280 રાજેન્દ્રભાઈ ના વાત કરીએ તો 20 રૂપિયા નરેન્દ્રભાઈ કેવા વધારે ચૂકવ્યા. તેથી લખવાનું કે નરેન્દ્રભાઈએ 20 રૂપિયા વધારે ચૂકવ્યા હશે, તો ચૂકવવા પડશે. ત્યારબાદ દાખલા નંબર 4, શૈલેષભાઈ 12 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે અને દુકાનદારને 2000 ની નોટ આપે છે, તો દુકાનદાર તેમને કેટલા રૂપિયા પાછા આપશે? તો 1 કિલોગ્રામ કેસર કેરીના 150 રૂપિયા, તો 12 કિલોગ્રામ કેસર કેરીના કેટલા રૂપિયા થાય? 12 ગુણ્યા 150 એટલે 1800 રૂપિયા થશે. હવે આ 2000 ની નોટ આપે છે તો 2000 માઇનસ 1800 કરો એટલે 200 રૂપિયા વધે. તેથી દુકાનદાર શૈલેષભાઈને 200 રૂપિયા પાછા આપશે. પાંચમો દાખલો, દિનેશભાઈ પાસે 200 રૂપિયા છે, એમાંથી તે ચોથા ભાગના રૂપિયાની હાફૂસ કેરી લે છે અને બાકીના રૂપિયાની કેસર કેરી ખરીદે છે. તો કેટલા કિલો હાફૂસ કેરી અને કેટલા કિલો કેસર કેરી ખરીદે છે? હાફૂસ કેરી છે એ કે ચોથા ભાગની ખરીદે છે, તો 200 ભાગ્યા 4 તો 50 રૂપિયાની હાફૂસ કેરી, તો 50 રૂપિયાની કેટલી મળશે હાફૂસ કેરી? તો કે 1 કિલો મળશે. તેથી 50 રૂપિયાની 1 કિલોગ્રામ હાફૂસ કેરી ખરીદશે. હવે 50 રૂપિયા વપરાઈ ગયા તો 200 માંથી 50 જાય એટલે 150 રૂપિયા વધ્યા હોય. તેથી 150 રૂપિયાને હવે કેસર કેરી ખરીદે છે, તો કેસર કેરી કેટલી આવશે? તો કે કેસર કેરીના 1 કિલો 150 રૂપિયા છે, તેથી 150 રૂપિયાની 1 કિલોગ્રામ કેસર કેરી પણ ખરીદશે. ત્યારબાદ છે દાખલો નંબર 6, મહેશભાઈ 3 કિલોગ્રામ હાફૂસ કેરી, અડધો કિલોગ્રામ કેસર કેરી અને અડધો કિલોગ્રામ લંગડો કેરી ખરીદે છે, તો તેમને દુકાનદારને કુલ કેટલી રકમ ચૂકવવી પડશે? તો હાફૂસ કેરી છે 1 કિલોના 50 રૂપિયા, તો 3 ના કેટલા? તો 3 ગુણ્યા 50 એટલે 150 રૂપિયા. કેસર કેરી 1 કિલોગ્રામના 150, તો અડધો કિલોગ્રામના અડધો ગુણ્યા 150 એટલે 75 રૂપિયા. લંગડો કેરી 1 કિલોના 70 રૂપિયા, તો અડધો ના કેટલા? તો અડધો ગુણ્યા 70 એટલે 35 રૂપિયા.
તો હવે કુલ દુકાનદારને કેટલી રકમ ચૂકવવી પડે? 150, 75 ને 35 ત્રણેયનો સરવાળો કરો તો 260 રૂપિયા આવશે. તેથી દુકાનદારને કુલ 260 રૂપિયા રકમ ચૂકવવી પડે. જવાબ લખી નાખવાનો. ત્યારબાદ હવે જોઈએ પ્રવૃત્તિઓ. તો પ્રવૃત્તિની અંદર જોશું તો પહેલી પ્રવૃત્તિ છે શિક્ષક વિદ્યાર્થીઓને ફળોના તાજા કેરી વિશે નિબંધમાં જણાવશે. બીજું, શિક્ષક વિદ્યાર્થીઓને કેરીની વિવિધ જાતો અને તેના વજન વિશે પણ ચર્ચા કરી શકે. ત્રીજું, શિક્ષક વિદ્યાર્થીઓની સમક્ષ કેરીના વિવિધ ભાતચિત્રો છે એ દર્શાવીને તે પ્રકારના બીજા ભાતચિત્રો દોરવા પણ જણાવી શકે. ચોથું, શિક્ષક વિદ્યાર્થીને આંબાવાડીની મુલાકાત લઈ જઈ શકે અને માર્કેટ યાર્ડ પહોંચવાની પ્રક્રિયા તેમજ વાર્ષિક આવક છે અને જાવક છે એના ખર્ચ આવક જાવકનો પણ ચર્ચા કરી શકે. પાંચમું છે શિક્ષક વિદ્યાર્થીને ભારતમાંથી વિદેશમાં થતી કેરીની નિકાસ વિશે પણ જણાવી શકે. છઠ્ઠું છે શિક્ષક વિદ્યાર્થીઓને કેરીનો રસ વેચતી દુકાનમાં લઈ જઈ અને કેરીમાંથી રસ કરવાની પદ્ધતિ તેમજ એના માટે જે જરૂરી સાધન સામગ્રી છે એના વિશે પણ સમજ આપી શકે છે. ત્યાર પછી જોઈએ ચાલો ગૃહ કાર્ય કરીએ, જેમાં પહેલું ગૃહ કાર્યમાં આપ્યું છે નીચે આપેલા નમૂના મુજબ અલગ આકારમાં કેરીના ભાતચિત્રો છે બનાવવાના છે. તો આવી રીતના તમારે અહીંયા નીચેના ભાતચિત્રો છે બનાવવાના છે કેરીના આકારમાં, બરાબર. ને એ જ રીતે બીજું આપ્યું છે નીચે આપેલા કેરીના ભાતચિત્રોના આધારે બે ભાતચિત્રો તમારે તૈયાર કરવાના છે. તો આ રીતે નીચેના બે ભાતચિત્રો છે તૈયાર કરવાના છે. સાત અલગ અલગ પહેલા પાઠના પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોતા રહેજો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.